બચાવવા માટે પાકિસ્તાનના પ્રોપેગેન્ડા, ભારતની રણનીતિથી ગભરાયો આતંકિસ્તાન પાકિસ્તાન પણ અલગ અલગ દેશોમાં ડેલિગેશન મોકલશે. બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં પાકિસ્તાન ડેલિગેશન મોકલશે. વિશ્વને ભ્રમિત કરવા પાકિસ્તાનના હવે મરણિયા પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે અને જેવી રીતે ભારતનું ડેલિગેશન એ વૈશ્વિક કક્ષાએ પાકિસ્તાનને ઉઘાડું પાડશે તે જ જોઈ હવે પાકિસ્તાન પણ મરણિયા પ્રયાસ કરી રહ્યું છે અને વિશ્વને ભ્રમિત કરવા તેના દ્વારા પણ એક ડેલિગેશન મોકલવામાં આવશે. સભ્યો નક્કી કરવામાં આવશે. બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં આ ડેલિગેશને પાકિસ્તાન મોકલશે. પાકિસ્તાન પણ અલગ અલગ દેશોમાં તેમનું આ ડેલિગેશનને મોકલશે. ઓપરેશન સિંદૂર પણ હજુ યથાવત, જ્યારે એ વચ્ચે ભારતીય ડેલિગેશન જે બનાવવામાં આવ્યું છે 7 સભ્યોનું, તે વિશ્વ સમક્ષ વૈશ્વિક કક્ષાએ પાકિસ્તાનના જેટલા પણ નાપાક ઇરાદાઓ છે તેને ઉજાગર કરશે. તો બીજી તરફ પાકિસ્તાને બોખલાઈ ગયું છે. એક બાદ એક ભારતના એક્શનથી ઓપરેશન સિંદૂર બાદ હજુ પણ જે સ્ટેટમેન્ટો સામે આવી રહ્યા છે કે આ તો ટ્રેલર છે, પિક્ચર હવે બાકી છે અને એટલે જ એ પિક્ચર આવશે તેની રાહ જોઈ પાકિસ્તાન બેઠું છે અને એટલે જ તે બોખલાઈ ગયું છે, ડરેલું છે. અને આ બધે આપણી સાથે ન્યૂઝ ઝોન રૂમથી સહયોગી વિજય જોડાયેલા છે. વિજય, જેવી રીતે ભારતે ડેલિગેશન બનાવ્યું, પાકિસ્તાન એટલું બોખલાઈ ગયું છે કે પાકિસ્તાન દ્વારા પણ હવે ડેલિગેશન બનાવવામાં આવ્યું છે અને તે પણ બીજા દેશોમાં જશે. બિલકુલ, ભારતની રણનીતિ જે પાકિસ્તાનને ઘેરવાની ને વિશ્વ સમક્ષ ઉઘાડા પાડવા માટેની જે રહેલી છે એ રણનીતિથી મોટા પાયે અસર થશે તેવું પાકિસ્તાનને પૂરેપૂરો ડર હવે ફેલાઈ ગયો છે. કારણ કે પહેલગામ આતંકી હુમલા બાદથી જ પાકિસ્તાનને ચોમેરથી રાજદ્વારી રીતે આર્થિક મોરચે અને અન્ય તમામ પ્રકારના મોરચા પર ઘેરવાની ભારતે જે તૈયારી કરી તેની અંદર ભારત સફળ થયું અને હવે ભારત જે પ્રકારની તૈયારી કરી છે કે વિશ્વના તમામ મોટાભાગના દેશોની અંદર જે 7 પ્રતિનિધિ મંડળ છે તે 40 સાંસદો અને રાજદ્વારીઓ સાથેના જે જવાના છે કે જે સીધી જ રીતે પાકિસ્તાનની જે આતંકવાદ મુદ્દેની જે નીતિ છે એ નીતિમાં પાકિસ્તાનને ઉઘાડું પાડવું એ ભારતની પ્રાયોરિટી છે. એ રણનીતિના આધાર પર હવે પાકિસ્તાનને ગભરાટ ફેલાયો છે કે ક્યાંક ભારતની આ રણનીતિ છે તે વૈશ્વિક સ્તર પર અસર કરી શકે છે અને તેના જ આધાર પર પાકિસ્તાન પર આગામી સમયમાં કોઈ મોટા એક્શન અને પ્રતિબંધો લાગી શકે છે. તેનાથી ગભરાટમાં આવીને પાકિસ્તાને પણ હવે આતંકવાદીઓને બચાવવા માટેના એક પ્રોપેગેન્ડાના ભાગરૂપે ત્યાંથી પણ એક પ્રતિનિધિ મંડળ છે વિશ્વના અલગ અલગ દેશોમાં મોકલવા અંગેની જાહેરાત કરી છે, જેમાં બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં આ પ્રતિનિધિ મંડળ વિશ્વના દેશો સમક્ષ જશે અને ત્યાં જઈને સીધી જ રીતે તેની જે કથિત કહાનીઓ જે ફિક્સ થયેલી છે એ કહાની પ્રમાણે એ જે આતંકના અડ્ડાઓ જ્યાં ધમધમી રહ્યા છે એ આતંકના અડ્ડાઓને બચાવવા માટે આતંકવાદીઓ જે મસૂદ અઝહર હોય કે હાફિઝ સઈદ હોય, આ તમામ આતંકવાદીઓને કઈ રીતના બચાવી શકાય એની રણનીતિ પાકિસ્તાન ઘડી રહ્યું છે. અને પાકિસ્તાન હવે ભારતની રણનીતિના આધાર પર કાઉન્ટર કરવા જતા માત્ર આતંકવાદને બચાવવાના જે પેંતરા રચી રહ્યું છે એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ જોવાનું એ રહેશે, કારણ કે પાકિસ્તાનના એ તમામ નેતાઓ સ્વીકાર કરી ચૂક્યા છે. ખ્વાજા આસિફ હોય, ઈશાક ડાર હોય કે શહેબાઝ શરીફ હોય, આ તમામની સાથે બિલાવલ ભુટ્ટો પણ કબૂલી ચૂકેલા છે કે ખ્વાજા આસિફે જે કહ્યું હતું કે 3 દાયકાથી અમે આતંકવાદને પાળીએ પોષીએ છીએ પરંતુ અમને તેનાથી કોઈ ફાયદો નથી થઈ રહ્યો. અને એ નિવેદન જ્યારે આપ્યું હતું એટલે મતલબ સીધી કબૂલાત હતી. એ કબૂલાતને આ બિલાવલ ભુટ્ટોએ પણ કબૂલ કરી હતી. એ બિલાવલ ભુટ્ટો હવે આતંકવાદ મુદ્દે વિશ્વના દેશો સમક્ષ જશે કે અમે નિર્દોષ છીએ. એટલે રોદણા રોવાનું, આજીજી કરવાનું પાકિસ્તાનનું આ જે એક પ્રતિનિધિ મંડળ છે તૈયાર થઈ ગયું છે. પરંતુ ભારતે જે તૈયારી કરી છે જોતા સ્પષ્ટપણે છે કે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની રણનીતિ હવે કામ નહીં લાગે. વિજય, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.